અંકલેશ્વર શહેરના આઇકોનિક રોડોના કામમાં હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ વિપક્ષના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ આશરે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે ઓએનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધી સૂચિત આઇકોનિક માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે। માર્ગની બંને બાજુ ફૂટપાથ બનાવવાની કામગીરી દરમિયાન પુરાણ માટે જરૂરી રબલ અને ગ્રેટ ડસ્ટના બદલે અગાઉ તોડવામાં આવેલ ડામર રોડના કચરાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વિપક્ષી સદસ્યના જણાવ્યા મુજબ ફૂટપાથના પાયા મજબૂત બનાવવા માટે નિયમ મુજબ ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તૂટેલા ડામર રોડના મટીરીયલનો ઉપયોગ થવાથી કામગીરીનું ટકાઉપણું અંગે શંકા ઊભી થઈ રહી છે। પાલિકાના કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતથી હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનો પણ આરોપ મૂક્યો છે। વિસ્તારમાં વેપારીઓ તથા નાગરિકોને મુશ્કેલી પડી શકે તેવી શક્યતા દર્શાવી આયોજનમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। વિપક્ષ દ્વારા સમગ્ર કામની તકનીકી તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। બીજી તરફ પાલિકા તંત્ર તરફથી આક્ષેપોને લઈને સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવાઈ રહી છે। તમે આવ્યા શૂટિંગ લઈને, ત્યાર પછી મને ખબર પડી આના પહેલાં પણ કેટલાક પત્રકાર મિત્રોનો ફોન આવી ગયો હતો। મેં સાઇટ વિઝિટ કરી અને સાઇટની ઉપર 5.5 કરોડ રૂપિયાનો આઇકોનિક રોડ છે અને એની ઉપર ભ્રષ્ટાચાર રૂપી આ લોકો જે આગલી વખતે જે રોડને કટિંગ કરીને જે મટીરિયલ નાખ્યું હતું તે અને માટી, પથરા, પ્લાસ્ટિક એ બધું ભરીને કોન્ટ્રાક્ટરે ભરી દીધું છે। ખરેખર તો આની અંદર જવાબદારી પીએમસીની અને સિટી સિવિલ એન્જિનિયરની બેની જવાબદારી ઊભી થાય। સીઓને આની અંદર કંઈ લેવા દેવા નહીં, કેમ કે સીઓ તો 2 જગ્યાએ વહેંચાયેલા છે અને સીઓ એ વહીવટકર્તા તરીકે છે, એ કંઈ સાઇડની ઉપર જવા નહીં માગે, કેમ કે સાઇડ પર જાય તો બીજું રહી જાય। એમને આરસીએમના કેટલા ચાર્જો છે, બીજી કેટલીક મિટિંગો હમણાં ચૂંટણીલક્ષી ચાલે છે। હવે આની અંદર તો ખરેખર તો પીએમસી જ્યારે ફી લે છે તો પીએમસીએ ધ્યાન આપવું જોઈએ અને કોન્ટ્રાક્ટર આવું મટીરિયલ નહીં વાપરવું જોઈએ। ખરેખર આવું આ લોકો ફૂટપાથ આગળ ભરી દીધું છે અને એ ગેરકાયદેસર છે, ભ્રષ્ટાચાર છે, 100%નો ભ્રષ્ટાચાર છે। એ તો તમે વિડીયો લઈને આવ્યા છે, એમાં દેખાય જ છે કે પેલું મટીરિયલ ભરેલું છે। જ્યારે ફ્રેશ મટીરિયલના પૈસા નગરપાલિકા ચૂકવતી હોય તો આ લોકોએ કામગીરી કંઈ કરવી જોઈએ, ફ્રેશ મટીરિયલથી જ કરવી જોઈએ નહીં। એવું થોડું જ કચરો લાવીને મૂકી દેવાનું, ખાલી દેખાવા માટેના ખાડા ખોદવાના, દેખાવા માટેનું કટિંગ કરવાનું। હવે આની ઉપર એક યક્ષ પ્રશ્ન એ ઊભો થાય છે કે ખરેખર શું આ લોકોએ જે નિયત કરેલું ખોદકામ કર્યું છે? 5.5 કરોડનો આઇકોનિક રોડ અહીંથી ભરૂચી નાકા સુધી લઈ જવો કે ભરૂચી નાકાથી આગળ, કે જેની અંદર જો તમે આઇકોનિક રોડ કાઢવા જાઓ તો 3 રસ્તા સર્કલથી તમે જમણી બાજુ વળો તો ક્યાં બનાવશો ફૂટપાથ? આ ગાડીઓનું પાર્કિંગ ક્યાં રહેશે? આ એક સવાલ ઊભો થાય। કેટલીક જગ્યાએ તો ખાલી 2 ફૂટ મળે છે। વરસાદી પાણીનો કાંસ છે તો વરસાદી પાણીના કાંસની ઉપર લઈને માર્કેટની યાર્ડ તરફ કે એ બાજુથી દબાઈને ફૂટપાથ બનાવો તમે, તો ગાડીઓનું પાર્કિંગ પણ રહે। કોઈ પણ વ્યક્તિ, આજે તમે હોય, પોલીસવાળા હોય કે કોઈ પણ અધિકારી હોય, તો એક વસ્તુ લેવા માટે 1-2 મિનિટ જો સ્ટે થયા હોય તો ગાડી ક્યાં ઊભી રાખવી? પાછળ તો લાઈન લાગી જશે અને આ જ પરિસ્થિતિ આ શહેરની થવાની છે। રૂપિયા ખાવાની લાઈમાં આ જે ધંધા કરેલા છે એ ખોટા છે અને અમે તો ભ્રષ્ટાચારને ઉજાગર કરેલ છે। પહેલાં પણ જે પ્રમુખશ્રીને ભ્રષ્ટાચાર વિશે અમે વાત કરી હતી। હવે જો વોર્ડના સભ્યો કે શહેરના સભ્યો ના સમજે આ ભ્રષ્ટાચારને તો પછી કંઈ વાંધો નહીં, અમને જ પારકી પંચાયત કરવાની આદત છે એવું સમજી લો।